સૌરાષ્ટ્રમાંથી આવી સુરતમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજના રાવળ પરિવાર દ્વારા 17મો સ્નેહ મિલન કાર્યક્રમ અને બાળકોને નોટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામ વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના રાવળ પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે નોટબુક વિતરણ તેમજ સ્કૂલ બેગ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનનો કાર્યક્રમનો મુખ્ય હેતુ રાવળ પરિવાર તમામ સભ્યો એકબીજાથી પરિચિત થાય અને બાળકોને પ્રોત્સાહન મળે તે માહિતીથી નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. આ 17મા કાર્યક્રમની શરૂઆત પરિવારના દાતાઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમનો તમામ ખર્ચ દાતાશ્રી થકી ઉઠાવવામાં આવે છે. જે રીતે નોટબુક, બેગ, જમણવાર, સાઉન્ડ એન્ડ લાઇટિંગ, જગ્યાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે અપાતા મોમેન્ટોના સંપૂર્ણ ખર્ચ દાતાશ્રીઓ ઉઠાવે છે. જેને લઈને આ કાર્યક્રમ હરખણ ઉત્સાહ એટલે કે અનહદ ઉત્સાહ અને આનંદ સાથે મળીને ઉજવાય છે. આ કાર્યક્રમમાં કોયલાવીર દાદાની આરતીનો ચડાવો બોલાવવામાં આવ્યો હતો, જે 1001થી શરૂ થઈ 70,000 સુધી પહોંચ્યો હતો. આનંદની આ લાગણી વ્યક્ત કરું છું કે અમારા પરિવારનો આ સ્નેહ મિલન નો સમારોહ એટલો બધો વ્યવસ્થિત, આ અમારો 17મો સમારોહ છે. 16 સમારોહ અમે પૂરા કર્યા અને હવે અમે આગળ ધપતા જઈએ છીએ, આગળ વધીએ છીએ અને અમારામાં શિક્ષણ એટલું સ્તર આગળ વધતું જાય છે, એનો અમને વધારે આનંદ છે. તેમજ આ પત્રકાર મિત્રો અમને પૂછે છે ત્યારે દર વખતે અમે એમને કહીએ છીએ અને આ વખતે પણ આવી અને અમને કીધું છે અને અમને પૂછે ત્યારે અમે એવી આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ કે અમારા પરિવારને સૌથી વધારેમાં વધારે અમારો પરિવાર આગળ વધે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. પરિવાર અમને સાથ આપે છે અને રાવળ પરિવારના યુવાનો, વૃદ્ધો, બહેનો, માતાઓ અને નાના ભૂલકાઓ પણ આ કાર્યક્રમના સહયોગી થાય છે. તેમાં અમે ઇનામ વિતરણ, તેની અંદર અમે દાતાઓનું સન્માન કરીએ છીએ, તેની અંદર અમે દરેક વ્યક્તિને આવકારીએ છીએ. કોઈ વ્યક્તિ નાનો ન રહી જાય, દાતા ન રહી જાય, વડીલ ન રહી જાય એવા સંબોધનથી અમે એને આવકારીએ છીએ અને એ લોકો અમને ખૂબ આદરથી, સત્કારથી અમને મંચ પર ઊભા રાખે છે અને એના થકી અમે મંચનું એક સુશોભન નહીં, મંચ પર આવકારી અને મંચ પરનું જે કામ છે તે કામ અમે પૂરેપૂરું કરીએ છીએ. તો એ ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ લખાવે. અત્યારે ધોરણ 10 ના બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરી રહ્યા છે ડોક્ટર હિતેશ. બેનો જમીને આવ્યા છે. બપોરે જમીને કોણ આવ્યા?